પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાલિકાની બેદરકારીના લીધે પીવાનું શુદ્ધ પાણીનો વેડફાટ થયો। ખાન સરોવર વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટમાં આવેલી ટાંકી લીકેજ થઈ। શહેરીજનોને પીવાનું પાણી આપતી ઓવરહેડ ટાંકી લીકેજ થઈ છે। પાણીની ટાંકીના ચારેય બાજુથી પાણી નીકળે છે। 10 લાખ લીટરની ટાંકી લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ થયો। ઇનલેટ હતા એટલે મેં વોટર વર્ક્સના જે ક્લાર્ક છે એમને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે બે ઇનલેટના કારણે તે વહેલી ટાંકી ભરાઈ જાય છે, આથી એમાંથી પ્રેશર મળે એટલે અમે આપીએ છીએ ને પેલી ટાંકીમાં એક જ પાઇપના કારણે પાણી ભરાઈને જલ્દી ખાલી થઈ જાય છે એટલે પ્રેશર મળતું નથી, એટલા માટે થઈને આ ટાંકી ચાલુ કરેલી હતી। પણ જેવી મને જાણ થઈ કે એમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે તાત્કાલિક એ બંધ કરી દેવામાં આવી છે। સમગ્ર પાટણ શહેરને શુદ્ધ અને ફિલ્ટર પાણી પહોંચાડવાના દાવા તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની દુર્દશા G24 કલાક દ્વારા બતાવવામાં આવી રહી છે કે જે પ્રમાણે અહીંયા જે ફિલ્ટર પ્લાન્ટ નગરપાલિકાનો કાર્યરત રહેવા પામ્યો છે, ત્યાં ગાડી વર્ષો જૂની જે ફિલ્ટર પાણીનો જે સંગ્રહ કરી અને ત્યારબાદ પાટણ શહેરજનોને આ પાણી પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે। પરંતુ જે રીતે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ જે પાઇપલાઇન દ્વારા જે પાણી આપવામાં આવી રહ્યું છે તે પાણી ક્યાંક ને ક્યાંક તેના પર રોક લગાવી દેવામાં આવે છે, કારણ કે જે ખાન સરોવરમાંથી જે પાણી આવતું હતું તે પાણીની જે પાઇપલાઇન છે તેને બદલવાના કારણે પાટણ શહેરીજનોને માત્ર ને માત્ર જે 2 ટાઈમ પાણી મળતું હતું તેના બદલે 1 ટાઈમ પાણી કરી દેવામાં આવ્યું છે। પરંતુ જે ફિલ્ટર પ્લાન્ટની જે ટાંકી છે તે લીકેજ થવાના કારણે હજારો લીટર પાણી અહીંયા જે કેનાલ છે, જે ગંદા પાણીના નિકાલ માટે જે કેનાલ બનાવવામાં આવી છે તે કેનાલની અંદર આ ફિલ્ટર થયેલું પાણી વહી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે નગરપાલિકાની ગંભીર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે, કારણ કે પાઇપલાઇન નાખવાના બહાના હેઠળ પાટણ શહેરીજનોને 2 ટાઈમ જે મળતું પાણી હતું તે માત્ર 1 ટાઈમ કરી દેવામાં આવ્યું છે। પરંતુ આ જે ટાંકી પાણીની છે તે લીકેજ થવાના કારણે હજારો લીટર જે ફિલ્ટર થયેલું પાણી છે તે હાલ તો વેડફાઈ રહ્યું છે। ત્યારે નગરપાલિકા તંત્ર આ બાબતે ક્યારે સજાગ બને છે અને આ જે પાણીનો જે વેડફાટ થાય છે તેનો ક્યારે રોક લગાવે છે તે હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।